હેલો એવરીવન, હાવ આર યુ? મજામાં તો છો ને બધા? વેરી ગુડ. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામરનો ટોપિક નાઉન્સ લીધું છે. ચિલ્ડ્રન, આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુ જે માણસો એટલે કે વ્યક્તિ, પ્રાણીઓ, જગ્યા કે પછી ચીજ વસ્તુ, એ બધાને આપણે એક ચોક્કસ નામથી ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નાઉન્સ. અને એનું ડેફિનેશન જોવા જઈએ તો એ છે નેમિંગ વર્ડ્સ આર નાઉન્સ. શું છે ડેફિનેશન? નેમિંગ વર્ડ્સ આર નાઉન્સ. હવે આ જે ગ્રામરનો ટોપિક છે નાઉન્સ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રામરના બધા ટોપિક એકદમ ઇમ્પોર્ટન્ટ હોય, જેને તમે થોડુંક ધ્યાનથી કરશો તો ઇઝી પણ છે. તમારી આજુબાજુ નજર કરશો તો તમને લોકો એટલે કે વ્યક્તિ, માણસો, પ્રાણીઓ, જગ્યા અને ચીજ વસ્તુ દેખાય જ છે, જેને આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કરવાના છીએ. PAPT એટલે કે પર્સન, એનિમલ, પ્લેસ, થિંગ. PAPT, પર્સન, એનિમલ, પ્લેસ, થિંગ. એમાં સૌથી પહેલાં આવે પર્સન. કોઈ પણ વ્યક્તિ હોય, મધર, ફાધર, આંટી, અંકલ, તમારા ફ્રેન્ડ્સ, પછી ડૉક્ટર, નર્સ, તમારા બિલ્ડિંગના વોચમેન, તમારી આસપાસ જેટલા પણ વ્યક્તિઓ છે એ બધાને આપણે પર્સનનું નાઉન આપેલું છે, એટલે કે વ્યક્તિમાં આવે, પણ બધાના નામ જુદા હોય. ફોર એક્ઝામ્પલ, આ છે બિઝનેસમેન. શેમાં આવે? પર્સનમાં આવે. અહીંયા છે બીજા ડૉક્ટર. શેમાં આવે? પર્સનમાં આવે. બરાબર. ત્યારબાદ આવે છે એનિમલ. આમાં બધા પ્રકારના એનિમલ આવી જશે. ડોમેસ્ટિક એટલે કે પાળતું, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ, આ બધા જ અહીંયા એનિમલમાં આવી જશે. એક્ઝામ્પલ માટે આપું છું, ડોગ એન્ડ કેટ. ઓકે. ત્યારબાદ આવશે પ્લેસ. પ્લેસ એટલે કે જગ્યા. એ કોઈ પણ હોઈ શકે. કોઈ ગાર્ડન પણ હોઈ શકે, તમારી સ્કૂલ પણ હોઈ શકે, અમેરિકા, આફ્રિકા, ગોવા, કોઈ ફરવાની જગ્યા, આપણે જે સમુદ્ર કિનારે જઈએ તેને બીચ કહેવાય, બીચ. એ બધા જગ્યામાં આવે. તમે જે ઘરમાં રહો છો, હાઉસ પણ જગ્યામાં આવે, એટલે કે પ્લેસમાં આવે. ઓકે. હવે લાસ્ટ છે થિંગ. આને ઓળખવું બહુ ઇઝી છે. આપણે જેને મારીએ પણ એને દુખે નહીં, લોહી નહીં નીકળે, રડે નહીં, એટલે કે શોર્ટમાં કહીએ તો નિર્જીવ વસ્તુ, એને થિંગમાં ગણાય. ફોર એક્ઝામ્પલ, બોલ. આ બોલ સાથે તમે રોજ રમો છો, એને રોજ ઉછાળો છો, એ રડે છે? મને દુખે છે, મને દુખે છે? નહીં ને, કારણ કે એનામાં જીવ જ નથી. સેકન્ડ, કેપ. જેમાં જીવ નથી હોતો તે થિંગ્સની કેટેગરીમાં આવશે. એક્ઝામ્પલ છે ચેર, ટેબલ, તમે જે પેન્સિલથી લખો છો તે પેન્સિલ, બુક, રબર, તમારું ટિફિન બોક્સ, વોટર બોટલ, તમારી બેગ. આવી તમને ઘણી બધી ચીજ વસ્તુ તમારી આસપાસ મળી આવશે જે થિંગ્સની કેટેગરીમાં આવે. તો હવે એક કામ કરો, જલ્દી તમારી આજુબાજુ નજર દોડાવો અને થિંગ્સની કેટેગરીની ચીજ વસ્તુઓ શોધીને
ફટાફટ મને કહો. ફાસ્ટ ફાસ્ટ. વેરી ગુડ. સમજ પડી ને બધાને? ઓકે. બાય બાય.